જય હિન્દ, જય ઠાકર મિત્રો। આજે આપણે વાત કરવાના છે કે લાસ્ટ વીક જે 31 ઓગસ્ટના દિવસે જે ફાયરમેનનું પેપર લેવામાં આવેલું હતું ગુજરાત સ્ટેટમાંથી, એમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે બચાવ કામગીરી દરમિયાન હવાના પ્રવાહને એટલે કે વેન્ટિલેશન કરવા માટે કયું સાધન વપરાય છે। એક્ઝોસ્ટ અને વેન્ટિલેશનના કાર્યને લઈને ઘણા બધા મિત્રો એ પ્રશ્નનો જવાબ ખોટો લખીને આવ્યા છે। એક્ઝોસ્ટનું કામ છે કે સક કરવું, એટલે કે અંદર ટોક્સિક ધુવાડો છે કે કોઈ ગેસ છે તો એને ગમે એ રૂમ છે ફાયર ફાઇટિંગના તાણે ખેંચવાનું કામ છે। અને વેન્ટિલેશનનું કામ છે કે બહારની પોઝિટિવ એરને અંદર રૂમમાં ધકેલી અને અંદરનું વાતાવરણ સાફ કરવાનું હોય, જેથી આપણે અંદર કોઈ કાર્ય કરી શકીએ, બચાવ કામગીરી કરી શકીએ। અને એક્ઝોસ્ટ ફેનમાં કે ફાયર ફાઇટિંગ કરતા હોય જ્યારે ટોક્સિક ધુવાડો છે કે કોઈ એવી ગેસ છે તો ત્યારે એનો યુઝ થાય છે। તો ચાલો આપણે દેખાડીએ પીપી ફેન કેવી રીતે યુઝ થાય અને એના શું ફંક્શન છે। ચલો, આ છે આપણો પીપીવી ફેન, જે પેટ્રોલ એન્જિન ઓપરેટેડ છે, જે બહારની પોઝિટિવ એરને અંદર ધકેલે છે, જેના કારણે અંદર રૂમમાં રહેલી વાતાવરણને ઠંડુ કરે છે અને અંદરના ધુવાડાને અને સાફ કરે છે। ફેન છે આપણો બેટરી ઓપરેટેડ, જે એ પણ વેન્ટિલેશનનું જ કામ કરે છે, જે આ છે બેટરી ઓપરેટેડ છે। આની લાઈફ 8 થી 9 કલાક સુધી આ બેટરીથી ચાલે છે અને કોઈ મોટી ઇમારતમાં આગ લાગી હોય ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ। એક્ઝોસ્ટ અને વેન્ટિલેશનના ડાઉટના લીધે ઘણા બધા મિત્રો પ્રશ્નનો ખોટો જવાબ આપીને આવ્યા છે। એક્ઝોસ્ટ એટલે કે ખેંચવું અને વેન્ટિલેશન એટલે કે બહારની પોઝિટિવ એરને અંદર ધકેલવી। આના કારણે ઘણા બધા મિત્રો આ પ્રશ્નને એક્ઝોસ્ટ ફેન લખીને આવ્યા છે, એટલે કે આ ડાઉટ આપણે ક્લિયર કર્યો છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને આવું કંઈક નવું જાણવા માટે ફાયર ફાઇટર બ્લોગને લાઇક અને ફોલો કરો। જય હિન્દ, જય ઠાકર।